રાજકોટના શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 દિવસ પૂર્વે બનેલો હુમલાનો બનાવ હત્યામાં પલટાયો છે। 40 વર્ષીય બ્રિજ વિહારી સિંહને તેમના સાજુભાઈ અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ અગાસી પરથી નીચે ફેંકી દીધા હતા। ગંભીર ઈજાઓ થતા બ્રિજ વિહારી સિંહને સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું। પોતાના બાળકને બ્રિજ વિહારી સિંહ ઘરે રાખતા હોવાના મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હતો। આ દરમિયાન બ્રિજ વિહારી સિંહની પત્ની સંજુને પણ ઈજા પહોંચાડવામાં આવી હતી। બનાવ અંગે શાપર વેરાવળ પોલીસે અમરેન્દ્રસિંહની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આમાં જે આરોપી છે અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ એ પોતાના છોકરાને ઘરે મારતો હતો, તો છોકરો પોતાના માસાને ઘરે જતો રહ્યો। ત્યાં લેવા માટે અમરેન્દ્રસિંહ પાછળ ગયો ને ઉપર જઈને આ બાબતમાં કે ભાઈ અમારા છોકરાને લઈને જવાનો છે, આ બાબતમાં બંને સાડુ અને સાળી સાથે ઝઘડો કર્યો। આ ઝઘડામાં ઝપાઝપી થઈ અને પોતાના સાડુ બ્રિજ બિહારી સિંહને ફર્સ્ટ ફ્લોરથી ઉપર ધક્કો મારી દીધો અને નીચે પડ્યા પછી આની जो स्थिति थी आ गंभीर थी और तुरंत होस्पिटल में रेफर करवामां आव्या અને सापर पुलिस स्टेशन में अटेम्प्ट टू मर्डर गुनो दाखिल करवामां आव्यो। होस्पिटल में इलाज दरमियान एनी डेथ थई गई અને આ अटेम्प्ट टू मर्डर थी कलम उमेरीने 302 નો गुनो जो 103 BNS નો गुनो છે એ દાખિલ કરવામાં આવ્યો છે। આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ત્યાંના જેટલા પુરાવા છે એના માટે એફએસએલની વિઝિટ કરાવવામાં આવી છે અને હાલ સાપર પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે। આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી અને પરિવારમાં જો મરણ જનાર છે એની વાઈફને પણ ઈજા થઈ છે, તો એની ઈજા મુજબ આને કલમ BNS ની લગાડ